નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી। લોકસભા 2024ની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ખૂબ વિવાદ ચાલી રહ્યા છે। વાત વડોદરાની કરીએ તો વડોદરામાં તો જાણે કે ઉમેદવારોનો દુકાળ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે। વડોદરામાં ભારતીય જનતા પાર્ટીએ એક આયાતી ઉમેદવારને ટિકિટ આપી મૂળ પોરબંદરના વડોદરામાં ભણવા આવ્યા અને ત્યારબાદ વડોદરામાં જ સ્થાયી થઈ ગયેલા ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપ્યા બાદ કોંગ્રેસે પણ એક આયાતી ઉમેદવારને જ વડોદરાથી ટિકિટ આપી દીધી છે અને એ છે જસપાલસિંહ પડિયાર, જે મૂળ પાદરાના છે। પાદરાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને હવે તેઓ વડોદરા કોંગ્રેસ તરફથી લોકસભાના બેઠક પરના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। એટલે વડોદરામાં આયાતીની સામે આયાતી। ભારતીય જનતા પાર્ટીને પણ વડોદરા શહેરમાંથી કોઈ યોગ્ય ઉમેદવાર ના મળ્યો અને કોંગ્રેસને પણ વડોદરામાંથી કોઈ યોગ્ય નેતા ઉમેદવાર ના મળ્યો। બંને પાર્ટીઓએ વડોદરાના એક પણ નેતાની પસંદગી ના કરી બહારના નેતાઓને આ તક આપી છે। એવું ક્યાંય લખ્યું નથી કાયદામાં કે બહારના વ્યક્તિને ટિકિટ ના આપી શકાય। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ વારાણસીથી ચૂંટણી લડે છે, મૂળ ગુજરાતના છે, તેઓ વડોદરાથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે। રાહુલ ગાંધી તો વાયનાડથી પણ ચૂંટણી લડે છે। એટલે આ દેશમાં એવો કોઈ કાયદો નથી કે તમે કોઈ બીજી જગ્યાએથી ચૂંટણી ના લડી શકો। એટલે કોઈ પણ વ્યક્તિ ક્યાંથી પણ ચૂંટણી લડી શકે છે। પરંતુ જો આપણે ચૂંટણી પ્રક્રિયાની વાત કરીએ અને નેતાની ચૂંટણી કરવાની વાત કરીએ તો આ ચૂંટણી પ્રક્રિયા થાય છે કેમ? દેશમાં જ્યારે સાંસદની ચૂંટણી થાય એટલે દેશભરના અલગ અલગ જિલ્લાઓના પ્રતિનિધિઓ દિલ્હી જાય અને એ જિલ્લાની જે માહિતી છે, એ જિલ્લાની જે માંગ છે, એ જિલ્લાની જે જરૂરત છે તે દિલ્હીની સંસદમાં જઈને રજૂઆત કરે અને જે તે વિસ્તારનો વિકાસ થાય। આનું મૂળ વસ્તુ હોય છે કે જે વડોદરાનો હશે તે વડોદરા વિશે વધુ જાણશે અને વડોદરાને બહેતર સમજશે। પરંતુ પાછલા ઘણા વર્ષોથી આ સંપૂર્ણ પ્રક્રિયા હવે પતી ગઈ છે। હવે વ્યક્તિ ચૂંટણી નથી લડતા, હવે પાર્ટી ચૂંટણી લડે છે। ભારતીય જનતા પાર્ટીને લોકો વોટ આપે છે, લોકો કોંગ્રેસને વોટ આપે છે। ઉમેદવારની પસંદગી હવે લોકો કરતા નથી। ઉમેદવાર કોણ છે, કેવો છે, એનાથી જનતાને કોઈ લેવા દેવા હવે રહ્યો નથી। જનતા માત્ર પાર્ટી અને તેનું ચિહ્ન જોવે છે। તેથી જ હવે દેશની તમામ પાર્ટીઓ મન ફાવે તેવા નિર્ણયો લે છે, એ વિનિંગ કેન્ડિડેટને મેદાનમાં ઉતારે છે। ઘણી વખત તો એવું પણ થાય છે કે કેન્ડિડેટ વિનિંગ નથી હોતો, પાર્ટી તેને વિનર બનાવી દે છે। એવી જ કઈ વસ્તુઓ પાછલા ઘણા દિવસોથી ચાલી રહી છે। વડોદરામાં ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ આપ્યા બાદ ઘણી ચર્ચા હતી કે ડૉક્ટર હેમાંગ જોશી પોરબંદરના છે અને વડોદરાને તેઓ જાણતા નથી। પરંતુ હવે તો કોંગ્રેસે પણ એક કદમ આગળ વધીને તેમને પણ પાદરાના જે જસપાલ પડિયાર છે તેમને ટિકિટ આપી દીધી છે। એટલે હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, આયાતી સામે આયાતી। વડોદરા માટે આ સવાલ ખૂબ જ મોટો છે। શું વડોદરાના નેતાઓમાં હવે આ કેલિબર નથી રહ્યું કે તેઓ કોઈ ઉમેદવાર બની શકે છે? કેમ કે ના ભાજપમાં ના કોંગ્રેસમાં તો આવું થયું કેમ? વડોદરાના નેતાઓ શું સારી રાજનીતિ નથી જાણતા? શું એનામાં કોઈ સારું ટેલેન્ટ નથી કે તેઓ કંઈ વડોદરાનો બહેતર વિકાસ કરી શકે, કે પછી એમના વિઝનમાં કોઈ કમી છે? થયું છે શું વડોદરાને? આ વડોદરાની જનતા કરતાં વડોદરાના જે નેતાઓ છે તેમને ચિંતન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે કે તમારા હોતે તમારા પાર્ટી પ્રત્યે સમર્પણ બાદ પણ તમને કેમ ઉમેદવારી કરવાની તક મળતી નથી? હોઈ શકે છે કે તમે શિસ્તતાના નામે ખુલીને બહાર ના બોલી શકો, તમે પાર્ટી પ્રત્યે સમર્પણ છો અને પાર્ટી જેને ટિકિટ આપશે એને તમે જીતાડી પણ દેશો, પરંતુ પોતે તો કમસે કમ વિચારીએ કે મને ટિકિટ કેમ નહીં? શું હું યોગ્ય દાવેદાર નથી? તમારામાં એવું તો શું છે
કે જે તમને ટિકિટ ના મળી. શહેરના લોકો જ્યારે સક્ષમ હોય અને ત્યારબાદ પણ કોઈ બહારના વ્યક્તિઓને ટિકિટ આપે તો એ બહારના લોકોની તો આવડત છે, પરંતુ સ્થાનીય લોકોમાં શું કમી છે એની પણ ચિંતન એ લોકોએ જરૂરથી કરવું જોઈએ. હાલ વડોદરાના જે વોટર્સ છે, જે મતદારો છે, હવે તેમનામાં કોઈ પણ હવે અસમંજસ નહીં રહે કે આ બહારનો અને આ સ્થાનીય, બંને જ બહારના છે. એક પાદરાના છે ને એક પોરબંદરના છે, બંને આયાતી ઉમેદવાર છે. અને હવે મતદારોએ પણ મત આપતા પહેલાં બહુ વિચારવું નહીં પડે. એમને પાર્ટીને જ મત આપવાનો છે, ચિહ્ન પર જ વોટ કરવાનો છે, તો આપ કરી શકો છો. મતદારો માટે કોઈ ચેલેન્જિંગ નથી, પરંતુ નેતાગીરીમાં જે નેતાઓ હાલ સક્રિય છે એમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે તમને ટિકિટ કેમ નથી મળતી,